ઓનલાઈન આમનો વિડીયો જોઈને પછી ડબલ ચેમ્બરનું પોલરાઇઝર એ રીતના હતું. મારે એને કેટલા હું 28 વર્ષથી આ લાઈનમાં છું. ડબલ ચેમ્બરની અંદરનું રિઝલ્ટ અને એનું પરફોર્મન્સ અને કેવી રીતના આનું વર્કઆઉટ છે, પણ ઇટ્સ નાઇસ, વેરી પરફેક્ટ. ડ્યુ ટુ બે પ્રોસેસમાં ગ્રાઇન્ડિંગ નથી કરવાનું, પ્લસ મશીનનું હીટિંગ, જે ફાઇનલ પ્રોડક્ટ જે ગરમ થઈને એ ફ્લેવર ફ્રેગ્રન્સમાં જે ચેન્જીસ આવે એ ચેન્જીસ મને નહીં દેખાય. આનું હીટ એટલું નથી પકડાતું કે આના ફ્લેવર્સ ને ફ્રેગ્રન્સીસ ચેન્જ થાય. ઇટ્સ બેટર ને દેટ્સ ગ્રેટ. કારણ કે હું અત્યારે આવ્યો છું બરોડાથી સ્પેશિયલ ખાલી ટ્રાયલ લેવા માટે, પણ આઈ થિંક ઇટ્સ ગ્રેટ. હા, પછી એસએસમાં એમએસમાં દેટ ઇઝ સેકન્ડરી મેટર, પણ આનું રિઝલ્ટ ડબલ ચેમ્બર પરફોર્મન્સ તમને સારું લાગે છે? સિંગલ પ્રોસેસની અંદર ડબલ વખત લાઇટનું સેવિંગ બી છે. ઘટ જે વધારે 2 વખત દળવામાં જે 2 વખતથી ઘટનું કોસ્ટિંગ જે વધતું જતું હોય છે એ બી છે. બીજું 2 વખતનું તમારે ક્લિનિંગ પ્રોસેસમાં બી ટાઈમિંગ કન્ઝ્યુમ્પશન બી છે. એ બધાની રીતે જોવા જઈએ તો દેટ ઇઝ બેસ્ટ. તમારું ટાઈમ કન્ઝ્યુમ્પશન, લાઇટ કન્ઝમ્પશન, ઇવન તમારી ઘટ જે 2 વખતનું પ્રોસેસમાં તમે ઘટ કાઢો છો, આ સિંગલ વખતની અંદર સિંગલ પ્રોસેસમાં એની ઘટ નીકળે છે. દેટ ઇઝ વર્થીનેસ છે, વસૂલ છે, અને ટાઈમ, પૈસા, લાઇટ બિલ બધું જ સેવિંગ આમાં મને દેખાય. દેટ ઇઝ ગ્રેટ. વી આર સેટિસ્ફાઈડ. થેન્ક યુ.